આપણે સ્વામીની વાતો તો લેવી છે, તો વચ્ચે આવ્યું ને કેવા હરિભગત નામ આવ્યું એમાં? હા, એકાંતિક હરિભક્ત અને પાકા સત્સંગી, બરાબર. હા, તો વચનામૃત છે ગઢડા મધ્યનું 9મું, ગઢડા મધ્યનું 9મું વચનામૃત છે. આપણે વારંવાર મહારાજની નિષ્ઠા ઉપર, ઉપાસના ઉપર, બરાબર, ભાર દઈને વાતો કરતા હોય છે. સર્વોપરી ઉપાસના એમ કહે ને, બરાબર. અને વચનામૃત હૃદય સમાન છે. ગઢડા મધ્યનું 9મું એ હૃદય સમાન છે. એમાં મહારાજે એ વાત કરી પાકા હરિભગતની અને એકાંતિક હરિભગતની. હા, હવે આપણે પાકા હરિભગત હોય કે એકાંતિક હરિભગત હોય એ તમને બધાને ખબર છે. મારે તમારા જે ધારેલા નિયમો છે એનું વિવેચન મારે નથી કરવું, બરાબર. તમને ખબર છે કે આપણે આટલા નિયમ પાડીએ એટલે આપણે એકાંતિક સહી, આવા નિયમ પાડીએ એટલે આપણે એકાંતિક સહી, આપણે પાકા સત્સંગી સહી, બરાબર. એ તમે જે ધારણા રાખ્યું હોય એમાં મારે કાંઈ કહેવાનું નથી આવતું, બરાબર. પણ શ્રીજી મહારાજ એમ કહે છે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. ભગવત સ્વરૂપનું બળ કેવું? સર્વોપરી, સદા સાકાર, સર્વોપરી અને સદા સાકાર પણ જે દ્રઢ નિષ્ઠા, એ ભગવાનનું બળ. અને બીજા છે ને એ ગુણ બુદ્ધિવાળા કહેવાય. ગુણ બુદ્ધિવાળા એટલે માયામાં રહેલા, બીજા માયામાં રહેલા કહેવાય. એટલે ગુણ બુદ્ધિવાળા કહે એટલે શબ્દ સારો કહેવાય. હા, 3 ગુણની વાત આવે ને ત્યારે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ આવે. એ 3 ગુણ છે માયાના. એટલે ગુણ બુદ્ધિવાળા એટલે એ માયામાં રહેલા. પણ જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી, કેમનું ગયું, જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. જો હવે આમાં કઈ નિયમ પાડવાનું આવ્યું નથી હો, બરાબર. નિષ્ઠા હોવી જોઈએ. આપણે કોના છે ને એ પાકી નિષ્ઠા હોવી જોઈએ. અને સર્વોપરી ઉપાસના કે ને આપણે એમ નિષ્ઠા એવી ને ઉપાસના આવી સર્વોપરી. બાકી બધા ગુણ બુદ્ધિવાળા કે જેને પાકી નિષ્ઠા નથી એની વાત. જેને ભગવત સ્વરૂપ નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. એકાંતિક એ અને પાકા એ લક્ષણ કેવું કીધું? એક જ, ભગવત સ્વરૂપનું બળ, નિષ્ઠા પાકી. ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. તો એકાંતિકની વ્યાખ્યા આખા વચનામૃતમાં 5-6 પ્રકારની આવે છે. 11માં એમ કીધું વાસનાનો એ, બરાબર. પ્રથમના 21માં એમ કીધું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 ગુણો એ. ના, અહીંયા એ કીધું કે ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી. હા, એટલે ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કીધું છે. 2 વાત, એકાંતિક ભક્ત અને પાકો સત્સંગી, બેને એક જ રાખવાનું છે. નિષ્ઠા જો ડગમગાટ થાય, બરાબર, તો બેમાંથી ચલાયમાન થઈ ગયા. નિષ્ઠા હજળ બમ હોવી જોઈએ, હજળ બમ નિષ્ઠા, એ ડગમગાટ ન થવી જોઈએ. ભૂકંપ આવે ને, ભૂકંપ કે 5 પોઈન્ટનો, 7 પોઈન્ટનો, ક્યાંક 2 પોઈન્ટનો, ક્યાંક 9 પોઈન્ટનો, એમ કે 2 પોઈન્ટનો આવે કે 3 પોઈન્ટનો આવે ત્યાં સુધી વાંધો ન આવે, મકાન બહુ નુકસાન ન થાય. પણ 9 પોઈન્ટે પહોંચે તો બધું ખેદાય મેદાન કરી નાખે ને. હવે 9 ને 10 ને 12 પોઈન્ટે પહોંચે તો પછી કઈ કહેવા પણ હોય જ નહીં. પણ હિમાલય જેવો પર્વત હોય
એને કાંઈ થાય ખરું? એ ન ડગે હો. હિમાલય જેવો પર્વત હોય ને એ ન ડગે. એ 9 ને 10નો ભૂકંપ આવે ને તોય. એમ હિમાલય જેવી દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ. હિમાલય જેવી દ્રઢ નિષ્ઠા. નિષ્ઠા ડગે ક્યારે ખબર છે? દેશકાળ આવે ત્યારે. આપણા સંકલ્પો પૂરા ન થાય, બરાબર, આપણે ધારણા કરી હોય કે હું આટલા વ્રત કરું, આટલા તપ કરું, આટલી પુણ્ય ભરું, આટલી યાત્રા કરું, આ 6 ધામના દર્શન કરું, બધું કરું ને ઘણી બધી ધારણા કરી હોય અને 1 ટાણા કરું ને 2 ટાણા કરું ને પછી ફલાણું ન ખાવું ને ઉભા ના બધું ઘણા જુદા જુદા હોય એ કર્યા હોય અને સફળ ન થાય ને આપણો સંકલ્પ જે ધારી રાખ્યો હોય એ પૂરો ન થાય, પછી શું થાય કે ભગવાન એમ થઈ જાય. હા, એક બાપા છે ને મારે પાસેથી પ્રસાદીનું જળ લેવા આવે અને હું એમ કહું કે આ પ્રસાદીનું જળ છે ને એને પાજો સારું થઈ જાય કહું. પણ હવે ઘરમાં નણંદ ભોજાય એને ઝઘડા બહુ, અને વહુ છે ને માથા ભાઈ રહી છે એટલે આખા ઘરને માથે લે છે, બરાબર. એને પીવાનું પાણી જુદું, હા બધું જુદું એનું. એટલે મેં વળી એને કીધું, એને ખબર ન પડે ને એમ એને જે પીવાનું પાણી હોય ને એમાં આ બેસનનું જળ નાખી દઉં તમારે. હા, એટલે નાખે ખરા હતી. પછી એ પૂછે સામે હવે થઈ જાય, હવે હરખું થઈ જાય, એ અઠવાડિયે આવે હરખું થઈ જાય. એટલે હું એમ કહું વિશ્વાસ રાખો થઈ જાય, ન થાય એમ તો કહેવાય ને, પણ હવે એને ધીરજ ઓછી એટલે હમણાં બે મહિના લેવા નથી આવતા. હું સમજી ગયો કે ધીરજ થાકી ગઈ છે બાપા. હા, અને બહુ બધાને આખા ઘરને એના પતિનું માને નહીં, બરાબર. એટલે હવે આવું બધા કેસ હોય બધા, બરાબર, ભગવાન ઉપર નાખે પાછું ભગવાન તમે મટાડી દો. હા, અમુક આપણે હાથે કરવાનું હોય, અમુક આપણે હાથે થતું હોય, અમુક ભગવાન હોય એટલે ભગવાનનું કરે, આપણે આપણું કરવાનું હોય, આપણા સ્વભાવ હોય, આપણા લખણ હોય, બરાબર. એમાં પછી ધીરજ રાખવાની હોય, આપણે ધીરજ રાખવાની હોય, શાંતિ રાખવાની હોય. અને જ્યારે એ બોલે ત્યારે આપણે બંધ થઈ જવાય, અને આપણે બોલીને એ બોલવા મને તોય આપણે બંધ થઈ જવાય. એટલે આમાં ધીરજથી બધું કામ લેવું પડે, સમજી રાખવી પડે, બધું એવું હોય. બધું ભગવાન ઉપર ન નખાય. હા, નકર પછી આવા સમયે છે નિષ્ઠા ડગમગાટ થઈ જાય. નિષ્ઠા ડગમગાટ થવી જોઈએ નહીં. તો એકાંતિક ભક્ત છે અને પાકો હરિભગત છે. પછી મહારાજ કહે આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો મોટા સંતો, હા મોટા સંતો, હા એ સાંભળે તો સાંભળીને એમ કહે છે ઓહો આવી વાર્તા તો કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં હો. પછી એમ કે આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યથી છે. જો એવી વાત થાય છે તેઓ. હા, ખરેખર એવી જ વાતો છે આ બધી. આ સમયે સાંભળજો, કાલે આપણે વાંચ્યું તો કાલે કે પરમથી મધ્યનું 8મું અને આ છે મધ્યનું 9મું. માં પરમપદ પામે કીધું હતું ને, અને એના ભાગ્યનો પાર નથી હોય હતું, બરાબર. 8મા વચનામૃતમાં ના 9મા વચનામૃતમાં છે ને મહારાજ પોતે કહે છે, સાંભળજો. એવી મૂર્તિમાન વાર્તા થાય છે માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે તેમ નથી હો. આ સમયમાં જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર નથી. બોલો, કરોડ જન્મના પુણ્ય આપણા ભેગા થયા છે ને ત્યારે આ સત્સંગ મળ્યો છે હો. હા, એવું જાણીને સત્સંગી હોય તેને પોતાના વિશે કૃતાર્થપણું માનવું જોઈએ, અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તો તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી. ભગવાનને વિશે
અતિશય પ્રીતિ હોય, પ્રીતિ નથી એમ નહીં, અતિશય પ્રીતિ હોય અને પછી આ વાર્તા સમજાય તો ભલે, ન સમજાય ભલે, પ્રીતિ હોય એને વાંધો નથી, અને પ્રીતિ ન હોય એને આ વાર્તા સમજી રાખવાની. સર્વોપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન, જીવનનું મફત કરે કલ્યાણ. લ્યો પછી મહારાજ કે છે પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. ભગવાનમાં બહુ પ્રીતિ, પ્રીતિ એટલે એક પ્રેમ, બરાબર, આ ન હોય તો ભગવાનનો મહિમા સમજવો. માટે જે ડાહ્યો હોય, સમજો, ડાહ્યો હોય તેને તો આ વાર્તા સમજે વિચારી અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો. સમજી વિચારી ને ભગવાનનો અતિ અને દ્રઢ બે વિશેષણ મૂક્યા. અતિ કીધું તો વાંધો નતો, દ્રઢ કીધું તો વાંધો નતો, પણ બે શબ્દ ભેગા મૂક્યા. અતિ દ્રઢ આશરો ભગવાનનો કરવો એ મત અતિ સારમાં સાર છે. લ્યો આ મત એટલે આ વાત સારમાં સાર છે. ભગવાન સ્વામિનારાયણને પોતાની જે નિષ્ઠા એ દ્રઢ કરાવવા માટે કેટલો આગ્રહ, કેટલો આગ્રહ, કેટલો આગ્રહ. તપ કરે, જપ કરે, વ્રત કરે, શિયાળો હોય અને ઠંડા પાણીને માટલે નાય, શિયાળો હોય અને ઠંડે પાણી ખાલી નાતા હોય, બરાબર, અને જેને અનુકૂળતા હોય એ નદીએ તળાવે નાવા જાય હો શિયાળામાં, બરાબર. આ બધું તપ છે. પણ મહારાજે એમ કીધું કે આ નિષ્ઠા પાકી રાખો, તમે અમારે સ્વરૂપની નિષ્ઠા પાકી રાખો. હા, નિષ્ઠા પાકી. ભગવાનને સૌથી વધારે જો વાત ગમતી હોય ને તો પોતાના સ્વરૂપની નિષ્ઠા કરતા ને એ વાત વધારે ગમે છે. એટલે એમ કહી દીધું કીધું એકાંતિક છે અને પાકો સત્સંગી છે. બોલો, બાકી તમે જે બધા એકાંતિકમાં આવતા હોય ને, કારણ કે સુરતમાં તો બહુ એકાંતિક છે બધા. આપણે રાજકોટ આવી છે પણ થોડો કોસાય છે કદાચ. હા, એટલે એકાંતિકમાં તમે જે માનતા હો કે આ અમે એકાંતિક કહેવાય અને આ અમે પાકા ભેગા, એ બધું તમે રાખજો. હું એનો નિષેધ નથી કરતો, એ બધું રાખજો, પણ ભેગા ભેગી આ વાત રાખવાની નિષ્ઠા. નિષ્ઠામાં કંઈ કાચાશ રહેવી જોઈએ નહીં હો. જો બીજે ક્યાંય પણ તમને પ્રતીતિ ન આવે તો સમજો નિષ્ઠા પાકી છે. અને ભગવાન સિવાય અથવા ભગવાનના જેવી બીજે નિષ્ઠા આવી ગઈ, બીજે પ્રતીતિ આવી ગઈ તો નિષ્ઠામાં ડગી ગયા, તો નિષ્ઠામાં ડગી ગયા. હા, નિષ્ઠામાં ડગાય નહીં. એ ખાસ વસ્તુ રાખવાની. ભગવાનને જે વસ્તુ ગમે છે ને, ભગવાનને જે વસ્તુ ગમે છે પછી એ વસ્તુ આપણે ગમાડવાની. આમાં બીજું છે શું? હે, કાંઈ દાન દેવાની વાત નથી આવી, કાંઈ ભૂખું રહેવાની વાત નથી આવી, હે, કાંઈ શરીરને કષ્ટ દેવું એવી કંઈ વાત આવી નથી. ખાલી આપણા મનના વિચારો જ એ મક્કમ રાખવાના છે. મનના વિચારો આવા ભગવાન મને મળ્યા છે, બરાબર, એ આવા મોટા છે, બસ વાત પૂરી થઈ ગઈ. મનના વિચાર, પણ છતાંય મનની માન્યતા છે ને એ અઘરી છે હો. મનની માન્યતાઓ બદલવી ને એ અઘરી છે. હા, કારણ કે આપણે પેલા ભજન કરી કે આવ્યા છે, પેલા જ્યાં જ્યાં આપણે બીજા ઘણા જન્મો ધર્યા છે, કીધું અનેક જન્મના પુણ્ય, એટલે ઘણા બધા જન્મ ધર્યા છે, એટલે ત્યાં ત્યાં કંઈક આપણે ભજન તો કર્યું હોય છે. હા, જેમ ઓલા માટીનો ઘડો હોય, માટીનો ઘડો, અને એમાં ડુંગળી ભરી રાખી હોય 1 મહિનો, વધારે નહીં, અને પછી ડુંગળી કાઢી નાખે અને ઘડાને 17 પાણી ધોઈ નાખે, પછી ગંધ આવે નહીં. હે, પછી આવે એમાં ગંધ બે ગઈ 17 ને 17 ને 32 વખત 34 વખત ધો ને પાણીથી તોય ગંધ આવે, બરાબર. એમ પૂર્વે આપણે જન્મ ધારણ કર્યા છે ગમે ત્યાં, અને પૂર્વે કોઈકનું ભજન કર્યું હોય છે, જો એ ગંધ રહી ગઈ હોય તો નિષ્ઠા થાય, પાકી ન થાય. તો નિષ્ઠા પાકી ન થાય. હા, તો બધાને ભેગું ભેગું રાખવું પડે. હા, પણ એટલું છે ને માની લેવાનું
વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનના વચનને આધારે બસ આ જેવા કોઈ નથી, આટલી જ વાત માની લેવી, આ જેવા કોઈ નથી બસ. અને બીજા જે અવતારો અને મહારાજે જે દેવોને માનવાને કીધા એને પગે લાગો, વંદન કરો, પૂજન કરો, બધું કરવાનું, હાથ જોડો, બધું કરવાનું, પણ નિષ્ઠાને જેવી ક્યાંય નહીં, એટલું સમજી રાખો. થઈ ગયો સમય? હાલો, જય સ્વામિનારાયણ. તો